હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને 4 જેવો ટાઈમ વાગ્યો છે. આરામ કરીને આવી ગયા છીએ બહાર. અને અત્યારે જો અહીંયા દિત્યાબેનનો નાસ્તો પાણી ચાલુ છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. હું ખાઉં છું સંતરું. ઉઠીને દિત્યાબેન અત્યારે સંતરું ખાય છે. અને આજે તો દિત્યાબેનને જવાનું છે ટ્યુશનમાં, બરાબર ને બેન? જાઓ ને. હમણાં છે ને ઘણા બધા દિવસો રજા પડ્યા પછી આજે એને મોકલવી છે ટ્યુશનમાં, કેમ કે હવે 1-2 દિવસ છે પછી પાછી તો રજા આવી જશે. ને આજે સારું છે, હવે 2 દિવસથી પાછો કંઈ તાવ આવ્યો નથી, એટલે થોડોક ટાઈમ જાય ને તો પછી પાછું આવડું છે એ ભૂલાઈ ન જાય. એટલે આજે તો એને મોકલી દેવી છે ટ્યુશનમાં. ને હવે મારે બધું કામ બાકી છે હજી ઘરનું, તો પહેલાં ફટાફટ હું ફિનિશ કરી લઉં. ચાલો, તો આજે તો નરેશ એકદમ રેડી થઈ ગયા છે. અને કઈ બાજુ જવું છે નવા કપડાં પહેરીને? ક્યાંય જવાનું ક્યાંય નથી, ખાલી આ ઘેર ને ઘેર હું હોય તો પછી ક્યાંક તો નવા કપડા પહેરવાની. કે મારે બહાર તો કે જવાનું ન હોય. ઘેર જ નવા કપડા પહેરીએ આપણે. હા, બહાર તો હમણાં ક્યાંય જવાનું નથી, એટલે એને એમ કીધું કે પડ્યા કપડાં હળી જાય એના કરતા હું પહેરી લઉં. બરોબર છે. હવે તો ઘણા લોકોની કોમેન્ટ પણ આવતી હતી કે નરેશની ચેનલમાં વિડીયો કેમ ન થતા, કેમ ન થતા. એનું કારણ આપણે નરેશને જ પૂછીએ કે કેમ તમારી ચેનલમાં વિડીયો નથી આવતા. એનું કારણ એ છે કે આ થોડોક ટાઈમ નતો મળતો વિડીયો બનાવવાનો, અને આપણા વિડીયો થોડાક વધુ મહેનત વાળા હોય છે, એક્સપેન્સિવ હોય છે. તો હવે આજે આપણે એક વિડીયો મસ્ત શૂટ કરવાનું છે, તો એના માટે હું થોડુંક રેડી થયો છે. મારા વિડીયો તમને થોડાક સારા લાગતા છે, આમ પ્રોફેશનલ લેવલના, એટલે હું થોડોક એના માટે વિડીયો માટે તૈયાર થયો છે. વિડીયોનું કોન્ટેન્ટ પણ તમે થોડાક દિવસમાં વિડીયો આવી જશે. આ વિડીયો જોશો ત્યારે કદાચ આવી ગયો હશે. હા, તો તમે મારી ચેનલમાં જઈને જોઈ આવજો. બહુ મસ્તનો વિડીયો આવ્યો છે, તમને ઉપયોગી એવો સારો એક્સપેન્સિવ વિડીયો છે. એટલે સ્પેશિયલ વિડીયો માટે જ અત્યારે તૈયાર થયા છે, બીજું કઈ કારણ નથી. હા, બરોબર છે. એટલે તમારા બધાનું મન રાખીને આજે ટાઈમ કાઢી લીધો છે વિડીયો બનાવવાનો. ટાઈમ કાઢી નાય ધોઈએ એટલે શું છે, નવા કપડા બદલાય. ચાલો, તો આજે છે ને 6:15 જેવો ટાઈમ વાગી ગયો છે. દિત્યાબેનને તેડવા જવાનું છે ટ્યુશનમાં, પણ આજના મોડું થઈ ગયું. શાક ખીચડીને હું બનાવતી હતી ને, તો મોડું થઈ ગયું. તો પેલા ફટાફટ રાહ જોતી વિશે દિત્યાને જેની સાથે, તો પેલા ફટાફટ એને ટ્યુશનમાંથી તેડી આવું. ચાલો, તો આપણે દિત્યાને જેની સાને તેડીને આવતા રહ્યા છીએ. ખાલી 2 જ વહી હતી, બાકી બધા છોકરા વયા ગયા હતા. અને અટાણે જોઈ લો, 2 દોડીને જાય છે. જ્યારે ટ્યુશનમાં જવું હોય ને ત્યારે એટલું ન હાલે, પણ ઘરે આવવું હોય ને ત્યારે આપણે આગળ થઈ જાય. તો જો દિત્યાને છે ને અત્યારે ભજીયા ખાવા હતા, કેટલો ટાઈમથી કઈ ખાધું નતું, એને થોડું ઘણું ખાતી હતી. ભજીયા ખાવા, ભજીયા દિત્યાને બહુ ભાવે. બધા ભજીયાની શોખીન છે, ક્યાંય પણ હોય ને તો ભજીયા ખાવા હોય જાય. હમણાં છે 2 દિવસથી પાછળ પડી ગઈ હતી. મમ્મી ભજીયા બનાવી દે, પણ ઉધરસ જેવું હતું ને તો નથી કરવા. આજ તો એને જીત લીધી હતી, મૂકી જ નહીં એમ. ટ્યુશન માંથી જો આવીને સીધું તાત્કાલિક બનાવડાવ્યા. તાત્કાલિક અત્યારે ભજીયા બની ગયા છે. જો અહીં ડીશે એની તૈયાર કરી લીધી, એમાંથી એક લઈ લઈએ આપણે દિત્યાની ડીશમાંથી. બટેટા ચિપ્સ ના ખાવા કે મારે કેવા બેના આપણે પણ ટેસ્ટ કરી લઈએ. વાળવા એડો જીવે ગરમ છે, ફ્રીજમાં મૂકવા પડશે. ચાલો, તો આજે થઈ ગયો છે બીજો દિવસ. તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. અને હવે અત્યારે જો અહીંયા નાસ્તા પાણીનું કામ ચાલુ છે. દિત્યા અને નરેશને 2 ભૂખા થઈ ગયા છે, કામ બહુ કર્યું ને એટલે એને ભૂખ લાગી ગઈ. એટલે જેટલા ઘરમાં નાસ્તાના ડબ્બા હતા એ બધા લઈને બેસી ગયા નાસ્તો કરવા. કા થઈ ગયો નાસ્તો કે હજી આ ડબ્બામાં છે, ઘટશે તો લઈ આવું. ચાલુ છે એટલું તો થઈ જાય ને તો વાંધો નહીં, પછી કામ કરવા માંડો. હાલો. હા, બરોબર, પછી કામ કરી. અને મેં મારું કામ કરી નાખ્યું છે ફિનિશ, અને મારે જે એડિટિંગનું થોડું ઘણું કામ બાકી છે તો એ કરવાનું છે. અને હમણાં છે ને આપણે વિડીયોનું થોડુંક શેડ્યુલ અસ્તવ્યસ્ત થઈ ગયું, એવું નથી લાગતું તમને? હમણાં શું છે કે ભાઈ થોડુંક ઘરના બધા માણસો બીમાર છે, આડાવડું છે, થોડુંક કામમાં ન મેળ પડે, એટલા માટે થોડું વિડીયો આમ થોડુંક દેખાડવું એમ. દરરોજ તો શું દેખાડવું કે દરરોજ પછી બીમાર, આજે બીમાર છે, કાલે બીમાર છે, પરમ દિવસે બીમાર છે. દરરોજ બીમારી દેખાડીને એક દી આપણે બીમારી દેખાડી દીધી પછી. એટલે હમણાં છે ને વિડીયોનું શેડ્યુલ થોડુંક આમ ઓલું થઈ ગયું છે. તમને બધાને એમ થતું હશે કે જલવાબેન એક દિવસ વિડીયો મૂકે ને એક દિવસ નથી મૂકતા, મિની વ્લોગ નથી આવતા ક્યારેક. પણ હમણાં બધા લોકો ઘરમાં બીમાર છે, એટલે કોઈનો કઈ એટલો મૂડ પણ ન હોય, અને આમ માંદા હોય એટલે એટલી મજા પણ ન હોય ને આમ વિડીયોમાં, ને બોલી શકે ને એટલી તાકાત પણ ન હોય એવું કંઈ. એટલે એ રીતનું અત્યારે ઘરનું શેડ્યુલ ધીમે ધીમે આમ થાય છે, બધા સાજા થાય છે. ધીમે ધીમે આપણે વિડીયો રેગ્યુલર મૂકવાનું ચાલુ કરી દઈશું, બરાબર ને નારે? અને હમણાં હોળી આવે છે, અને 1-2 ફંક્શન પણ આપણે આવવાના છે ઘરમાં, જે ઘરના જ ફંક્શન છે આપણે, એ પણ તમને અમે વિડીયો દ્વારા બતાવશું. મજા આવશે તમને વિડીયો જોવાની. પણ હમણાં તો બધા બીમાર છે ને, થોડા હાજા થઈ જાય ને પછી આપણે વિડીયો કન્ટિન્યુ ચાલુ રહેશે. પણ હમણાં થોડાક દિવસ તમે બધા એડજસ્ટ કરી લેજો. કા બરાબર.
દિત્યાને ઉધરસ થઈ હતી, તાવ આવે, પણ આ બધા ક્રીમ વાળા ને બધા બિસ્કિટ ખાવા ના પડે એટલે આપણે એવા લત નથી લેતા, બરોબર ને? આપણી બનાવશે તો આપું છે. હા, આપણે એવા નથી લેતા પણ બીજા લઈએ છે. એક ચોકલેટ વાળું બિસ્કિટ આવી ગયું, દિત્યાને જ ખાવું હતું. પછી થોડીક વાર સમજાવવી પડી, બરોબર ને? દિત્યાને સારી રીતના સમજાવવી પડી, કા મારી ભાષામાં, કા બરોબર ને? પછી સમજી ગઈ દિત્યા. બાકી નોર્મલ ભાષા દિત્યાને નથી સમજાતી, કા? હા. પછી આજે ટ્યુશનમાં જવાનું છે કે નહીં, રવિવારે કોણ ટ્યુશનમાં જાય? આજ નો જઈ હોય? નહીં. ઓ તો આજે નથી આ દરિયા જાય. આ દરિયા જાય બધા. તને તો ખવાવો. નહીં, ચણાચોળ પણાચોળ નહીં હો ભાઈ. અહીં ખાવું હોય ખાઈ લો. પપ્પા મને બનાવતા આવડે. તો અહીં બનાવીને ખાઈ લે. તને આવડે ને? જો હવે પેલા મગ જો દિત્યા હમણાં ચણાચોળની રેસીપી આપશે, તમને ખબર ન હોય ને તો હાલો બોલો. પેલા હમણાં ચણાનું ઓલું વેત વેત ન હોય હે? દાબેલા ચણા. હે? દાબેલા ચણા. હા. પછી ચણા. હમ. પછી ઓલું શું આવે? ડુંગળી, ટમેટા, મરચાં, ડુંગળી, ટમેટા, મરચાં, ચટણી. ચટણી. પછી આમ કરી દેવાનું એટલે બની જાય ચણાચોળ. વાહ, જો એટલા ઈઝી હોય ભાઈ, બનાવીને ખાજો બધાય, બરોબર ને? આપણે છે ને એક નવા ખાખરા ટ્રાય કરીએ છીએ આજે, પિઝા વાળા ખાખરા. આની પહેલા તમે કોઈ દિવસ પિઝા વાળા ખાખરા ખાધા છે? નથી ખાધા? અમે પહેલી વાર જ લીધા છે. પહેલી વાર ખાઈને કઈ પિઝાનો સ્વાદ આવે છે કે નહીં, કે આની ઉપર પિઝાનું નાખવું પડશે. તે ખાધા દીધી પીઝા વાળા ખાખરા? ના. નો ભાઈ વાહ. ખાધા પિઝા ખાખરા કેવા લાગે? મસ્ત. એટલે ખાખરા હોય એવા છે, બીજું કોઈ છે નહીં. ખાખરા તો એમ કેમ કીધું કે પીઝા વાળા? વેચવા માટે. ખાલી એમાં પીઝાનું ઓલું નાખેલું હશે મસાલો. પિઝાની પર ખાલી આની ઉપર ડ્રો કરેલ છે કાગળ ઉપર, ઓકે. એટલે પિઝા વાળા. જો ખાઈ લીધું ને પેટ ભરાઈ ગયા ને એટલે નવા નાટક ચાલુ કર્યા છે. હવે છે ને ડબ્બા મારે અંદર મૂકવા જવા પડશે, નકર ડબ્બા આઈને તૂટી જાય. હા, એક તો માંડ જલપાઈ કાઢ્યા 10 વર્ષ પછી ડબ્બા વોરંટી પૂરી થઈ ગઈ. કાઈ નહીં, આ ડબ્બો તો આપણે વાપરતા હતા ને આ તો હમણાં આવ્યો ન્યૂઝપેપરમાં. ઈ ડબ્બો છે. માંડ કઢાવ્યા હતા ડબ્બા. મમ્મી જો હમણાં વિડીયોમાં નહોતા આવતા ને હવે સારું થઈ ગયું કે બધાય તબિયત પાણી? ગરમી પડે ને, પાછા તડકા, ગરમી અને દવા ગરમ હોય ને. આ બધું ઓડીને જાર જાય ને પછી જ બધું સારું થાય. સાચી હા, જો હમણાં ઓલો ખાખરો નતા ખાતા આપણે, તો એ ખાખરો હતો મોરો, પણ મમ્મીને થોડો તીખો લાગ્યો. કે કઈ તીખો નથી, મોઢું આવી ગયું હોય ને ગરમીના લીધે. એટલે પેલા વચ્ચે દિત્યાને પણ એવું થઈ ગયું હતું. કા દિત્યા? નવી લેંગી પહેરી લીધી છે. હા, દિત્યાને નવા કપડા આવે ને એટલે દિત્યાથી રેવાય જ નહીં. જોકે આ તો આપણે ચાલુ પહેરાવા જ લીધી હતી, પણ ધરારે ની યાદ આવી ગયું એટલે એની પાસે નાઈ ને સીધી નવી લેંગી પહેરી લીધી. અને મને છે ને એવી સૂકી ઉધરસ થઈ છે ને તે મળતી જ નથી. ઘરગથ્થુ બધા ઉપચાર કરી લીધા ને તોય નથી મળતી. હવે જો તમારી પાસે કઈ ઉપાય હોય ને તો મને નીચે કોમેન્ટ કરીને કહેજો. ઉધરસ આવે ને એટલે આમ બોલાતું નથી ને હાથ આપણો છે ને બેહી ગયો હોય ને એવો ઝીણો ઝીણો હાથ થઈ ગયો છે, મારો અવાજ બદલી ગયો છે. 4-5 દિવસથી આવું થાય છે. બધા ઉપચાર કરું છું તોય નથી મળતી. એનું શું કારણ છે? તમને કઈ ખબર છે? ખાવામાં ભાઈ ધ્યાન નો આપે ને. ખાધું જ નથી હું અત્યાર સુધી. 4-5 દિવસથી અમે એક રોટલી જ ખાધી છે. એ 3 દિવસથી એક રોટલી ખાઉં છું. એ જ તો ભૂલ કરે છે. એક રોટલી ખાવાનું જ નહીં, તારે સવાર બપોર સાંજ ગરમ પાણીની એક ચમચી જ પીવાનું, સમજાણું? બાકી મેં છે ને જમતી એ નથી એટલું. હું મારા માટે એક જ રોટલી કરું, એ માંડ ખૂટે. હા, એ જ ભૂલ કરી. એક રોટલી ખાધી ને ખાવાનું જ બંધ કરી દેવાનું. નડે. તો ફાકી ખા. હા, જો અહીંયા દિત્યા ડોક્ટર આવી ગયા છે. હા, તો હાલો ફાકી ખાઈ લે. બીજું હું ચાલો. તો મમ્મી કઈક અત્યારે સાફ સફાઈ કરતા હતા ને તો મમ્મીને કઈક અમારી જૂનવાણી વસ્તુ એ હાથમાં આવી ગઈ છે એટલે મમ્મી જો અહીંયા બેસી ગયા છે. આને શું કહેવાય દિત્યા? તને આનું નામ આવડે? નહીં, માપવાનું તો કહેવાય, પણ એનું નામ શું છે એ તને ખબર છે? ત્રાજવા કહેવાય. અને શું કહેવાય? હા, આમાં માપવાનું. દિત્યાને ખાલી એટલી ખબર પડે કે આમાં માપવાનું હોય, પણ એને નામ નથી ખબર કે આને શું કહેવાય. કા લસણ માપ્યું છે એટલે એ દેખી ગઈશ એમ કે? ઓય હા હા હા. એટલે અહીંયા ઓલા લસણ વેચવા વાળા ઓલા બેન આવે એની પાસે આમાં ત્રાજો હોય ને એટલે દિત્યાને એમ કે આ ત્રાજવામાં ખાલી લસણ જ મપાતું હોય છે, બીજું કઈ નહીં મપાતું હોય. એટલે એમ કે આ લસણ માપવાનું છે એમ.
ઈ બેટા હો સોરી દોખી પેલા આવા ત્રાજવા બહુ હતા. આમાં સેમાં બાના મૂકવાના પિલાની હવે તો કોકની જ ઘેર હશે, બાકી તો અમુકની ઘેર તો હશે ને. હવે તો ઓલા ઇલેક્ટ્રિક આવી ગયા ને એટલે હવે આવા કોઈ ન રાખે એમ. આ તો દાદીમાના હાસો દાદીમાના ટાઈમના છે કે આપણે તો. હા તો જો આવી રીતે અમારે છે, કલર કરેલા છે, નકર કટાઈ ગયા તોય હવે કલર ઉખડી ગયો છે, પાછો કરવો પડે એમ છે કલર. સોરી દીધો તો હવે જો દિત્યાબેન ત્રાજવામાં માપે છે. ચાલો તો જો અહીંયા પાડોશમાં છોકરીઓ આપણે દ્વારકાનો પ્રસાદ દેવા આવ્યું છે. જય દ્વારકાધીશ. રે મોરલી ધર દ્વારકાધીશનો પ્રસાદ. પણ લઈ લઈ હા ચાલો તો આજે આપણે કઈ રસોઈ બનાવવાની નથી, કેમ કે આજે છે ને અમારે મોટા સસરાની ઘરે અમારે જમવા જવાનું છે, કેમ કે ત્યાં આવતીકાલે પ્રસંગ છે, ફંક્શન છે. હું તમને આગળ કહેતી હતી ને કે અમારે હમણાં 2-3 દિવસ ફંક્શન છે, એટલે ત્યાં જમવાનું છે, એટલે બધાને અત્યારે ત્યાં જવાનું છે, એટલે આપણે ઘરે કઈ બનાવવાનું નથી, ત્યાં જઈને રસોઈ બનાવવાની છે. એટલે હવે રેડી થઈ જાય ફટાફટ, બધાને જવાનું છે. મમ્મીને એ લોકો છે ને એ ગાઈ દોઈને આવશે ને અમે થોડાક અત્યારે વહેલા જાઉં. નરેશને થોડું કામ છે એ પૂરું થઈ જાય પછી રેડી થઈ જાય ને પછી જઈએ ને એ બધું બીજા વિડીયોમાં આપણે એડ કરશું, કેમ કે આ વિડીયો લાંબો થઈ જશે. તો હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.